ખાવાનો સ્વાદ 10 ગણો વધારી દે એવું કચુંબર બનાવીશું। બહુ જ વધારે ઇઝી છે। અત્યારે કેરીની સિઝન પર છે તો અહીં મેં ટોટાપૂરી કેરી લીધેલી છે ને આ રીતે ચોપર પર એકદમ નાના નાના ટુકડામાં મેં કટ કરી લીધેલી છે। સાથે સાથે એક ડુંગળી લીધેલી છે। તો એક કેરી લઉં તો એક ડુંગળી લેવાની। અહીં મેં એક કેરીનો અડધો ભાગ લીધેલો એટલે ડુંગળી મેં થોડીક નાની સાઇઝની લીધેલી। બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને એક પ્લેટમાં લઈ લઈશું અને એમાં કેટલાક જનરલ ઘરના મસાલા કરીશું। તો બહુ જ ઇઝી રીતે ઝટપટ આ સલાડ બની જાય છે અને ટેસ્ટી તો એટલું લાગે છે કે બાળકોથી લઈને મોટા સૌને ખૂબ જ પસંદ આવશે। તો તમે ચોક્કસ આજે જ આ સલાડ બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, અને તમને કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા। તો મેં ચૂટકી જેટલું એમાં નમક એટલે કે સોલ્ટ એડ કરેલું છે, મીઠું બરાબર, બહુ વધારે એડ કરવાની જરૂર નથી। ઉપરથી બહુ મીઠું ખાવું સારું પણ નહીં, એટલે મેં એક ચપટી જેટલું એડ કરેલું છે। શેકેલા જીરાનો પાવડર અને ધાણાનો પાવડર અડધી ચમચી જેટલો એડ કરેલો છે। સાથે સાથે કશ્મીરી લાલ મરચું સારા કલર માટે મેં એડ કરેલું છે અને થોડીક પિંચ ઓફ હલ્દી એડ કરેલી છે, જે સારો કલર એનાથી પણ લાગે છે। તો આ બધી વસ્તુને એકદમ હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું। તો ઝટપટ ફક્ત 2 જ મિનિટમાં સલાડ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી તો એટલું લાગે છે કે કોઈ પણ શાક તમે બનાવ્યું હશે તો એની સાથે તમને આ ખૂબ જ ભાવશે। તો જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જે બિલકુલ ફ્રીમાં છે। ફરી મળીશું। આવજો, ટેક કેર, બાય બાય।